ને જન્મ તારીખ શું છે એ કયો? એ શું આદત છે મારા ભાભી ની કે તમને વધારે ગમે જ છે એમ? એની હવે ઈ તો એની એક આદત મને ગમતી નથી. બોલો આમ થોડી હાજી તો બોલો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? આજે આપણે એન્ટ્રો આપી દીધો ભાઈને ભાભીના વ્લોગમાં. તો બધાને રાધે રાધે. અને આપણે સૌથી અલગ વિડીયો બનાવવાનો છે ભાઈ ને ભાભી બે કેટલા ને કેટલું ઓળખે છે ને એના માટે વિડીયો છે આજ. તો વિડીયોમાં મજા આવશે, વિડીયો જોતા રહેજો. જો આ બે જોવે છે વિડીયો અહીંયા. હા, જોવું જ પડે ને. અને સંજનાએ કીધું ઈ કે છે ને આપણે એક વિડીયો બનાવી કે એકબીજાને તમને ઈ પેલા જ મને એમ જ કીધું કે તમને કેટલા ઓળખો છો એમ. હું કેમ એમ ઈ કે આપણે એટલા ટાઈમ થી બે યારે રહી છે, તમને કેટલા ઓળખો છો, મારું ફેવરિટ વસ્તુ શું છે એ બધું મને પૂછતી હતી. તે હું કાંઈ નહીં, વાંધો નહીં, કાલે આપણે એના વિશે આપણે એક વિડીયો જ બનાવી નાખીએ. તે પછી આજના વિડીયોમાં તમને એ જોવા મળશે કે એકબીજાને કેટલા જાણવી છે. એ બંને કોમ્પિટિશન થઈ જાય. એટલે કોમ્પિટિશન જ છે કે આમ બે એકબીજા વિશે કેટલું ઓળખી છે, કેટલું જાણવી છે, અને એટલું કેટલું યાદ રહેશે અમને બેને અમારી વિશે એ અમારે જાણવાનું છે આજે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે. જો આ છે ને બેને કેટલા ઓળખે છે ને યાર, જોવાનું છે. મને એ જ ખબર. જો બેને છે ને આજ મારો જ છે બેનો. સાંજે બાધા ન થાય સારું, બીજું કઈ નહીં. તો ફાઇનલી મિત્રો ભાઈને ભાભીને બેહા દીધા છે સવાલ જવાબ પૂછવા માટે. તો બધા રેડી બે? રેડી રેડી. હાલો, તો આપણે પહેલો સવાલ ભાભીને પૂછ્યું, બરોબર છે? મિલનભાઈ નો ફેવરેટ કલર કયો છે? બ્લેક. પેલો સવાલ નો જવાબ ખોટો, કેમ કે આપણો ફેવરેટ કલર બ્લેક છે જ નહીં. મારો ફેવરેટ કલર તો નજી યાદ નથી કયો છે. બ્લેક હતો ને, બધાને બ્લેક હોય, તમારે બ્લેક હતો. એવું થોડું, મારો ફેવરેટ કલર બ્લેક નથી, બ્લુ છે. તમારે કોઈ કીધું નથી. હાલો, ભાભી નો પોપટ થઈ ગયો છે ભાઈ. ભાભી નો પોપટ પેલા પોપટ કરના છે, બરોબર? હાલો ભાઈ, તમારા માટે બરોબર. મારા ભાભી ને ફરવાનું ક્યાં ગમે સૌથી વધારે? એટલે ફરવાનું જો એની પ્રોપર તો જગ્યા કહું ને તો મને નથી ખબર, કેમ કે એને મને કીધેલું છે કે મને પહાડો વાળી જગ્યા, એટલે મૂળ કુદરતી જે નજારો હોય ને, કુદરતી વાતાવરણ હોય, દરિયો છે, પછી ક્યાંક પહાડ છે, એ વસ્તુ ની કે મને એવો નજારો જો વધારે ગમે. એવી જગ્યા હોય ને મને ફરવાનું ગમે એમ. સાચી વાત છે, મને એવી જ જગ્યા ગમે. એટલે મેં એને કીધેલું છે કે મને જ્યાં લઈ જાવ ને એવું શાંત વાતાવરણ હોય અને કુદરતી નજારો હોય ના લઈ જાવ ને. એટલે એને ખબર છે. સાચો જવાબ છે. હા તો ભાભી માટે પ્રશ્ન, બરોબર છે? મારા ભાઈ ને જમવાનું શું સૌથી વધારે ભાવે? પનીરનું શાક. એટલે પનીરનું કઈ પણ હોય ને પનીરનું એને ભાવે બધું. અને કદાચ તમે દરરોજ આપો તો દરરોજ પણ ખાય. વાહ ભાઈ વાહ. ખોટું હવે હાસુ બીજો સવાલ એનો હાસો પડ્યો. આપણે એમાં એવું છે કે મને છે ને પંજાબી શાક હોય એટલે વધારે મજા. પનીર ભુરજી, પનીર ટીકા, જે વસ્તુ કહો ને એ આપણને પનીર નું રોજ તમે આપો ને તો આપણે ખાઈ લઈએ, કેમ કે પંજાબી આપણને શાક વાલું તેટલું છે. ઘરે તે મોટા ભાગે બનાવો એટલે પનીરનું શાક હું જ બનાવું. તમને એ પેલા તે વ્લોગમાં તમને દેખાડી દીધું કે આ બનાવે. હું આને બનાવ ન દઉં, કેમ કે મારે જેવું ખાવું હોય, કઈ રીતનું ગ્રેવી ટાઈપ કરો ને એ મારી રીતે હું બનાવી નાખું, કેમ કે આપણું ફેવરિટ પંજાબી છે. સાચું છે ભાભી? સાચું મિલનભાઈ? હા, તો હવે અમારા માટે બરોબર છે. મારા ભાભી ની જન્મ તારીખ શું છે એ કયો? બર્થડે ડેટ યાદ જ હોય, કેમ કે હમણાં જ એનો બર્થડે ગયો છે. એની બર્થડે ડેટ છે 6/1/2006, એટલે કે 6 જાન્યુઆરી. સાચી વાત છે. બર્થડે હમણાં માં ગયો ને એટલે યાદ છે. એમાં એને યાદ રહેશે, મને એટલું બધું યાદ નથી રહેતું. લગભગ યાદશક્તિ ઓછી છે. યાદશક્તિ ઓછી નથી, હું યાદ રાખું જ નહીં કઈ. આ પ્રશ્ન તમારા બરોબર ભાભી? મારા ભાઈ તમને પહેલા ક્યાં મળ્યા હતા? સૌથી પહેલા ફર્સ્ટ ટાઈમ? નહીં, ભૂલાઈ નથી. સૌથી પહેલા છે ને અમે ઘરે જ મળ્યા હતા, મતલબ કે મારા લગ્ન આમ સગાઈ હતી ને ત્યારે મળ્યા હતા. સાચી વાત છે ભાઈ? પહેલી વાર મળ્યા એટલે મળવામાં તો એવું છે કે મળે બીજી જગ્યાએ મળ્યા. બાકી પહેલી વાર એકબીજાને જોયા હોય ને તો અમારા ઘરે જ તે ઈ પેલા લવ સ્ટોરી વાળો લોગ હતો ને, એમાં તમને કીધું હતું કે પહેલી વાર જ ત્યાં અહીંયા ઘરે જોઈને એને મને પહેલી વાર જ જોયો હતો. એટલે આપણું ફરવાનું તો નહીં, પણ કેવીને જોવાનું સ્થળ તો આપણા ઘરે જ તે. હા, તો આ અમારા ભાભી નો હાચો જવાબ છે એમ ને? હા, હાસો જ કહેવાનું. હા, તો તમારા પ્રશ્ન બરોબર છે.
અમારા ભાભી તમને હું ગિફ્ટ હું આપી હતી પેલા ગિફ્ટ? ગિફ્ટ માં તો વાત કરી ને તો એને મને પેલા કઈ ગિફ્ટ આપી જ નહોતી. કેમ કે જે વસ્તુ જોતી હોય ને મારી પાસે લઈ જતી, મને કેતી મારે આ જોવે છે, આ જોવે છે, ગિફ્ટ મારી પાસે લઈ જતી. મેં એને કેટલી ગિફ્ટ આપેલી છે. પછી એકવાર એને મેં એવું હતું કે મળવા ગયા ને એ એકવાર મને કે ચોકલેટ લઈને આવી હતી, 10 વાળી. હજી મારી પાસે એનું પહેલી વાર મને ગિફ્ટ આપી ને એટલે મેં યાદમાં મેં છે ને હજી મારી પાસે એનું રેપર એનું કાગળિયું પડ્યું છે. ફરી વાર લોગ એવો કાંઈક બનાવશે, એવો કાંઈક ટોપિક હશે ને તો હું તમને એમાં દેખાડીશ જ તે કે આ વસ્તુ એને મને આપેલી છે એમ. આ ખાવાની વસ્તુમાં ચોકલેટ અને ગિફ્ટ આપ્યું હતું. પણ ક્યારે મારો બર્થડે આવ્યો ને લગભગ અમારા રિલેશનશીપ ના 7-8 મહિના થઈ ગયા છે, પછી મારો બર્થડે આવ્યો ને એ વખતે એને પછી આપ્યું હતું ગિફ્ટ. એ તે વોલેટ આપ્યું હતું. એ હજી મારી પાસે ઈ જ છે. ફાટી ગયું ને તો ઈ જ છે. 2 વર્ષ થઈ ગયા. હા, હજી ઈ જ છે એની પાસે. સાચું છો. સાચો છે. હા, તો આ પ્રશ્ન અમારા માટે બરોબર છે. મારા ભાઈએ તમને કઈ તારીખે પ્રપોઝ કર્યો હતો? 23 તારીખે પહેલા મહિનાની, અને ઈ રાતે કર્યો હતો. એમ રાતે એટલે રાતે પ્રપોઝ કર્યો હતો. કેમ કે અમે દિવસમાં અમે બહાર ગયેલા હતા, જેમ કે અમે કીધું હતું કે અમે ભગોડાની બાજુ ગયેલા હતા, એટલે મને એને રાતે પ્રપોઝ કર્યો હતો. અને એમ તમે લવ સ્ટોરી આમાં જે મૂકી એમાં છે જ તે, તમે ન જોયો હોય તો જોઈ લેજો, નવા હોય તો. મેં છે પ્રપોઝ કર્યો હતો પણ આમ આપણે રૂબરૂ નથી કર્યો. હું વોટ્સએપ ચેટિંગમાં કર્યો હતો. વોટ્સએપમાં મેસેજ મોકલીને મેં આપણે પ્રપોઝ કર્યો હતો. અને કઈ રીતે કર્યો હતો ને એ તમે પાછો આપણી વિડીયો છે ત્યાં લવ સ્ટોરી વાળો, એ પાછો જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં. હા, તો ભાઈ અમારા માટે બરોબર પ્રશ્ન. મારા ભાભીનો ફેવરેટ કલર કયો છે? એનો ફેવરિટ કલર કયો? પિંક ગુલાબી. બધી છોકરીઓને, મારા ગુલાબી નથી. એક માટી કયો છે તારો કલર? મારો કલર રેડ કલર છે, હા, એટલે કે લાલ. ખતરો કે ખેલાડી, એટલે જ તેને ખતરો કે ખેલાડી છે ત્યારે લાલ કલર ફેવરિટ છે. એવું છે. કઈ વાંધો નહીં. કેમ કે હવે એક માઇનસ પોઈન્ટ એનો હતો, એક માઇનસ પોઈન્ટ મારો થઈ ગયો, એટલે બે ની પાછું ટાઈ થઈ ગયું. બેને ટાઈ થઈ ગયું છે. હવે ભાભી માટે બરોબર છે. ભાભી, મારા ભાઈની શું આદત છે એ તમને સાવ ગમતી જ નથી? આવ એનો ગુસ્સો, મતલબ કે આમ ગુસ્સામાં ક્યારેક છે ને કહી દે ગમે એમ, એટલે આમ બહુ ખીજાઈ જાય. મને ખીજાય મને નથી ગમતું. એમાં એવું હોય કેમ કે એવું કાંઈક વાતાવરણ સર્જાણું હોય કે મૂળ એવી કાંઈક વાત હાલતી હોય તો આપણે મારે તો મગજ એ રીતનો છે કે આમ ગુસ્સો જલ્દી આવી જાય. એટલે નક્કી નહીં પછી જે આડો એવું નહીં આનો ગમી વ્યક્તિ આવે ને એટલે એ ગયું એમાં થવાનું. કેમ કે ગુસ્સો આવી જાય ને એટલે નક્કી નથી રહ્યું. તો એવું પેલા કરતા ઘણો ફેર પડી ગયો. લગ્ન થયો ને પછી આપણને એમ થવા મળે કે એટલો બધો ગુસ્સો ન કરે. એ આવીને જ મને શાંત કર્યો. બાકી પેલા બહુ અતિશય ગુસ્સો કરતો. પેલા કરતા ઘણો સુધારો છે, પણ તો હજી મને ક્યારેક ખીજાય જાય ને મને ન ગમે. વાહ, હવે મોટા ભાઈ ધ્યાન રાખજો, થોડું લગ્ન થઈ ગયા છે એટલે તને બધું ઓછું ધીમું એકાદ ટેવ ન પડે એટલે ધીમે બધું ઓછું કરી નાખીએ. હા, તો આ પ્રશ્ન હેલેનભાઈ માટે બરોબર છે. આ સૌથી વધારે શું આદત મારા ભાભીને તમને ગમે છે? એ શું આદત છે મારા ભાભીની કે તમને વધારે ગમે જ છે એમ? એની હવે ઈ તો એની એક આદત મને ગમતી નથી. આદતમાં તો એવું આ ઘોડે છે કે ક્યારેક ગુસ્સો કર્યો હોય ને એને મનાવી પડે, પણ એ માની જાય કે હાલો જે થયું જવા દો મનાવી પડે માની જાય. એટલે બસ એ વસ્તુ ગમે કે એ વ્યક્તિ આપણને સમજી લે કે નહીં આનો ગુસ્સો હતો ને ત્યાં સુધી તે. એટલે એક આદત આપણને ગમે કે માની જાય તરત એમ. સાચું છે ભાભી? સાચું છે. આ પ્રશ્ન તમારો બરોબર ભાભી. અમારા ભાઈ નો વજન કેટલો છે? 60 હશે. મને જોઈને તમને લાગે 60 કિલો ન હોય? મને લાગે ને 60 કિલો ના હશે. ખોટી વાત છે. પેલા MBA હારે હતા ને એ વખતે મારો 49 કિલો વજન હતો. 50 માં 1 કિલો ઘટતો હતો. પછી ત્યાંથી જયારે પાછા ગામડે હમણાં તે 2 દિવસ પહેલા જ મેં વજન કરાવ્યો ને, મારો વજન 53 કિલો જ છે ભાઈ, વધારે નથી. 53 કિલો જ છે. 53 કિલો તે ખાલી. હા, તો એ ભાભી પ્રશ્ન ખોટો પડ્યો બરોબર છે. પાછો એક માઇનસ પોઈન્ટ કરી ગયો છે એને, બરોબર છે. તો આ પ્રશ્ન મારા ભાઈ માટે બરોબર છે. અમારા ભાભી ને એવું શું સપનું છે હે ફરવા જવાનું? આમ એવું શું સપનું છે એ તમને ખ્યાલ હોય તો? એટલે એનું સપનું તો છે ને એને જ મને ખાસ જ તે એમ બે જયારે પેલા વાત કરતા ને ત્યારે ચર્ચા કરેલી કે આ જગ્યાએ આપણે જવું છે, તારું સપનું છે ને મારું સપનું છે. એને મને કીધું કે મારે છે ને કેદારનાથ જવું છે, મને કેદારનાથ લઈ જાઓ અને
મુંબઈમાં નાસિકમાં એવું છે કે કાંઈક એક ગુફા આવેલી છે કે ન્યા ઈ જગ્યાએ મારે જોવા જવું છે કાંઈક કઈ કીધી હતી એ તો મને અત્યારે ઈ યાદ નથી મેં કીધું. હું કીધું એની યાદ નથી. એટલે મૂળ ક્યાં છે કેદારનાથ જવાનું એમ મને કીધું કેદારનાથ તો જવાનું છે. ઈ મેં એને કીધેલું છે કે કેદારનાથ જવું છે મારે. એ મારું સપનું જ છે કેદારનાથ જવું છે. તો તમારો ભાઈ સાચું છે ને દાદા? હા હાચું. કઈ નહીં, જયારે આપડા સપના એકબીજા મારું એનું હું મારું સપનું છે અને હર કોઈ વ્યક્તિનું હોય જ તે કે છે ને આપણે કેદારનાથ જવું. એટલે જયારે ભગવાનની ઈચ્છા થાય ને ત્યારે આપણે પછી ભોળાનાથના દરબારમાં જાશું. એવું છે એમ ને? ક્યાં સવાલ એનો સાચું છે સાચું છે. તો ફાઇનલી મિત્રો બેના સવાલ જવાબ પતી ગયા છે અને આપણે વિનર છે મિલનભાઈ. ભાભી હારી ગયા છે. એને કઈ ખબર નથી હોય જી જો એને લગ્ન કર્યા શું કર્યા તમે હે મારા ભાઈ ની કઈ ખબર નથી તમને? એટલે એમ જે પૂછવાનું હોય તો આપણને ખબર હતો પછી કઈ બધી થોડી ઘણું આમ લગન થયા તો ઘરનું ધ્યાન રાખવું પડે તો ઘરનું ધ્યાન રાખવું પડે. શું કઈ ખબર નહીં. મેં લગભગ અમારા નહીં 2.5 થી 3 વર્ષ થયા રિલેશનશીપના અને લગ્ન છે ને એના 8 મહિના થઈ ગયા તો હજી મને પૂરી જાણીતી નથી. નહીં મોટા ભાગ્યાને ખબર છે પણ તોય તે અમુક વસ્તુ તેને ખબર નથી. 2 સવાલ એના ખોટા પડ્યા અને મારો એક જ ખોટો પડ્યો એટલે એની કરતા હું વધારે એને ઓળખું છું. આપણે વિનર છે મિલનભાઈ. તો મિત્રો આજનો વિડીયો કાંઈક આવો હતો કે એકબીજાને અમે કેટલા જાણવી છીએ. આશા કરું કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો અને તમારે અમારા વિશે શું જાણવું છે તમે પાછા કોમેન્ટ કરી દેજો. અને જો અમે વિડીયો ઉતારતા હતા ને ત્યાં અમારા મમ્મી આવી ગયા છે ઉપર. બોલો કાક. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેજો. આજુ તો ખોલો આમ થોડી આજુ તો ખોલો. ઈ પેલા આપણે વ્લોગમાં લાવ્યો છે પણ મમ્મી એટલું બધું બોલતા નથી પણ આ થોડું ઘણું બોલ્યા કે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો એમ આટલું આવડે એટલું બોલ્યા. હા એવું છે. તો જો બસ આ રીતનું મેં અહીંયા પાછું વાતાવરણ ક્રિએટ કરી નાખ્યું છે કેમ કે એમ વિડીયો ઉતારતા ને ઓછમાં મમ્મી આવી ગયા હતા પછી એને ખુરશી રાખીને પાછા બેહારી દીધા ને પછી પાછું ફોરવર્ડ વિડીયો શરૂ કર્યો. એવું છે. તો આપણો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યાર. તમે વિડીયો જોવો છો સબસ્ક્રાઇબ કરો યાર. એની તમારા તો કેટલી મહેનત કરી તમે હેઠે જોવો ખાલી આમ કેટલા ફોન જો કેટલા 3 ફોન કર્યા. અને મિત્રો આ વિડીયો ઉતારીને એટલે એમાં ટાઈમ ઘણો લાગે છે અને વિચારવું ઘણું પડે છે કે એની પાછળ મહેનત તો હોય છે. એટલે મહેનત અમે કરવી છે પણ સપોર્ટ તમે કરો. અમે આશા કરવી તમે પણ સપોર્ટ કરશો જ તે કેમ કે વ્યૂ આવે છે એ પ્રમાણે સબસ્ક્રાઇબ કરતા નથી. એવું છે તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો પછી સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલતા નહીં. કા શું કેવું હવે આને? હા, અને સબસ્ક્રાઇબ કરજો જ તે. અને બીજું એમ કે તમારા કઈ પ્રશ્ન હોય અમારે બેયના કે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને જરૂરથી કોમેન્ટમાં કહેજો. તો આપણે ઓલો સવાલનો જવાબ વાળો મેં તમને વિડીયોનું કીધું એ જ આપણે બનાવવાનું બાકી જ છે પણ આટલી બધી કોમેન્ટ આવી નહોતી અને એ પ્રમાણે કોમેન્ટ તમે કરી નાખજો એટલે ફરી વાર આપણે એ પાછું એ બનાવી નાખશું. તો મિત્રો આપણે આજના વ્લોગમાં આવું જ હતું. તો કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર ન હોય ને તો પાછા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવી દેજો એટલે નવા અમે વ્લોગ અપલોડ કરવી ને એટલે તમારામાં આવી જાય. આપણે રોજ ડેલી સવારમાં 8 વાગે આપણે વ્લોગ અપલોડ કરી જ દઈએ છીએ એટલે પાછું જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો.